સિટી ડીવાયએસપી તથા વર્તેજ પોલીસ સહિતના સ્ટાફે વર્તેજ રોડ ઉપરથી આઈસર ભરેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો। ભાવનગર સિટી ડીવાયએસપી આર સિંઘલ તેમજ તેમનો સ્ટાફ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે પ્રવીણભાઈ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડે આઈસરમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો મગાવ્યો છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વર્તેજ રોડ ઉપરથી બાતમીવાળા આઈસરને અટકાવી તલાશી લેતા ચોરખાનું બનાવ્યું હતું, જેમાંથી ₹85,000નો વિદેશી દારૂની બોટલો મળી આવતા આઈસર ચાલક જગદીશભાઈ દિનેશભાઈની અટકાયત કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પ્રવીણભાઈ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડે મગાવ્યું હોવાનું ખુલતા પોલીસે પ્રવીણ ઉર્ફે બાડો, કાળુભાઈ, ભૂરાભાઈ અને આઈસરના માલિક વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।